સ્કેપ્યુલા, પગના તળિયાનો ભાગ, પ્લાન્ટર સરફેસ, ટ્રેપેઝોઇડિયલ મસલ્સ. શરીર વિશે તમે બહુ બધું જાણો છો. હવે તમે અનેક લોકોને પ્રશ્નો પણ કરી શકો છો. ખૂબ જ્ઞાન ભેગું કર્યું છે, પણ શરીર વિશે રિસ્પેક્ટ છે? શરીરની ભાષાને સમજો છો? MRI, CT સ્કેન કે પેથોલોજીકલ રિપોર્ટ્સ એ શરીરની ભાષા નથી. એ શરીર નામના મશીનની અંદર શું છે એ બતાવે છે. શરીરની ભાષા એટલે મોં કડવું થવું, ઉબકા, બળતરા થવી, ઉલટીની ફિલિંગ આવવી, માથું દુખવું, આ માણસના વાઇબ્રેશન્સ બરોબર નથી, આની જોડે ડીલ ના કરવું જોઈએ, એવો અંદરથી અવાજ આવવો, આ શરીરની ભાષા છે. પરંતુ આ નોલેજના ચક્કરમાં જાણે અજાણે અનેક લોકો પોતાના શરીરને રિસ્પેક્ટ આપવાનું ચૂકી જાય છે. જો આ શરીર માટે રિસ્પેક્ટ હોત તો લિમિટ બહારનું કામ શરીર જોડેથી ના લેત. નોલેજ ભેગું કરવું, શરીર વિશે જાણવું કે શરીરની ખબર હોવી એ આરોગ્ય નથી, એ જ્ઞાન છે, ચાહે તમે ડોક્ટર હો. અને રિસ્પેક્ટ હોવું એટલે તમે શરીર થાકે એટલે એને સુવાડી દો છો, સવારે ટાઈમસર જાગી અને શરીરની અંદર જગ્યા કરો છો જેથી ભૂખ લાગે, અને સાથે સાથે જે મગજ જોડેથી કામ લો છો એના માટે પ્રાણાયામ અને ધ્યાન કરો છો. આ શરીર માટેનું રિસ્પેક્ટ છે. અને શરીરની ભાષાને તમે સમજ્યા છો. અને તમે નથી સમજ્યા તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ડિપ્રેશન, આ બધી દવાઓ તમે ખાઓ છો. મતલબ તમે શરીરની ભાષાને દબાવી રહ્યા છો. તમને ગુસ્સો આવે છે, અકળામણ થાય છે, માથું દુખે છે, બ્લડ પ્રેશર વધે છે, મતલબ શરીર તમને રોકે છે. તમે શરીરને જ રોકો છો ને બીપીને ગોળીથી દબાવી દો છો. અને દબાવી દીધા પછી પણ એક્શન્સ તો લેતા નથી. હજુ વધારે કામ કરો છો, ફેક્ટરીએથી રાત્રે 11 વાગે ઘેર આવો કે જોબમાંથી 14 કલાક કામ કરો છો, અને પછી બીપી વાર વધે તો બીજી ગોળી લો છો, અને તમારો પ્રશ્ન છે કે મારું બીપી કંટ્રોલમાં નથી આવતું. આ કોસ્મિક તબતાર છે. માણસનું બ્રેઇન ડેડ થઈ જાય પછી પણ હૃદય ચાલુ રહે એવા કિસ્સાઓ છે. તો આની ઉપર આપણે કેટલો જુલમ કર્યો કે જે બ્રહ્માંડ સાથે જોડાયેલો રિધમ તૂટી ગયો અને બીપી વધવા માંડ્યું. અને આપણે વિચારીએ છીએ કે મારું બીપી કંટ્રોલમાં નથી આવતું. કઈ રીતે કંટ્રોલમાં ના આવે? એ કંટ્રોલમાં જ છે. આપણે એની જોડે રિધમમાં હોઈએ તો દરરોજ 45 મિનિટ ચાલીએ એટલે બીપીની સામાન્ય પાવરની એક દવા બરાબર એ વોકિંગ આપણને મદદ કરે. કર્યું છે કોઈ દિવસ એક વર્ષમાં 250 થી 300 દિવસ? ના. વાતો કરી, વિડીયો જોયા, લાઈક કર્યું, અહીંયા મારામાં બી લખી દીધું સર વેરી ગુડ. પણ તમારા શરીર નામના સર કે મેડમને કોઈ દિવસ ચલાવવા લઈ ગયા? રજાના દિવસે હોટલનું લિસ્ટ શોધો છો, 2 ટાઈમ ચાલો છો? ના. મારી એક જ વિનંતી છે કે જ્ઞાન ભલે ભેગું કરો, શરીરને રિસ્પેક્ટ આપવાનું શરૂ કરો. ભૂખ ન લાગતી હોય તો થોડા દિવસ અનાજ બંધ કરી દો. પેટ ભારે હોય મતલબ શરીરની અંદર ટ્રાફિક જામ છે, મોં કડવું હોય મતલબ ગંભીર પરિસ્થિતિ છે, જે ખોરાક પચાવવાનું કામ કરે છે એ છોડી અને બ્રેઇનની સાથે મળી અને ડફોળ માલિકને અહીંયા સિગ્નલ આપે છે કે પ્લીઝ ખાવાનું બંધ કરો, ઓછું કરો કે બદલો. આ ડાયટિશિયનનો પ્લાન નથી. તમે પોતે જ તમારા ડાયટિશિયન બનો. અને ન બનવું હોય, ન ખબર પડતી હોય તો 1500 થી વધારે પોસ્ટ, એમાં 1000 વિડીયો મૂક્યા છે. સમય કાઢો, જોતા રહો. આ તમારા માટે છે. એના માટે મને મળવાની જરૂર નથી, તમારે તમને મળવાની જરૂર છે. તો આજથી અંગ્રેજી શબ્દો જાણો, શરીર વિશે જાણો. ડોક્ટર હો, એન્જિનિયર હોય, સાયન્ટિસ્ટ હો, પણ 2 છેડા પ્લાન કરો. શરીરને રિસ્પેક્ટ આપો. શરીર થાકે તો તમને માથું દુખાડીને કહેશે કે મને આરામની જરૂર છે. કોઈ અણગમતી વ્યક્તિ બિઝનેસ ડીલ માટે વારંવાર આવે તો તમને માથું દુખશે અને તમારું શરીર ત્યાંથી મન ખસેડી લેવા માંગશે. ખસી જાઓ, ડીલ ન કરો. એ ચાહે કોઈ પણ પ્રકારની ડીલ હોય, બિઝનેસ ડીલ હોય કે અંગત ડીલ હોય. તો શરીર અને મનની ભાષા કાયમ માટે સમજતા રહેશો અથવા સમજવાનો પ્રયત્ન ચાલુ રાખશો.